થા આ મેઠા પણ ડોશી જોજો આ આપણા બાજુની ખોતરી બધું વાઢીને લઈ જાય અલી પણ હોક વાઢી જતી ઢોર ડાખર ખાશી કા ના મેઠું થોડો ખાવાનો છે એવું ના ચાલે કેવું તો પડે કે હું કેવું પડે આખો દાડો કેવું પડે આ જોજો શેક ઉધી આ બધું વાઢી લીધું હો આવું થોડી ચાલે પછી આપણે શું કરવાનું તું તારું વાઢી તા ને હોક વાઢી જતી પાલામાં ભેંસો ખાશી પુણ્ય મળશે પુણ્યમાં આપણી ભેંસો ભૂખ્યામાં રહીને હું પેલા હોપરું છે નાટક કરું છું કે આવું થોડી ચાલે આવો બેઠા ભાઈ તમાકુ કરો છો ઓવા આ જેટલું કંજરું થઈ ગયું છે મારા ગવામાં મેઠા ભાઈ કઈ મોટું હુકવાડો એવું હાવખે ના ચાલે કેવું પડે ના હાલ નહીં બોલો તો પછી કાલ આપણો શેઢો વાઢવા બેસી જા આ તો હાલ ખાલી ખોતરતા શીખ્યો એમ કરતા તાલો ચેડો પાડી દીધો જોજો બોલવાનું હોય જતો થોડી કરવાનો હોય તમારા વળી મેઠા ભાઈ બધું ખબર હોય એમની પેશન તાન લઈ જઈને હું વાઢિયાલો નીકળ નાસ્યા જઈને બાપા હું કા લોહી પીવું છે મારી માં છોડી રાજ કી કશું કહેતા જ નહીં તો કેવું પડે મેઠિયા વાવજી તું આ બધાય અહીં બોલો તાણ બોલવું તો પડે કે હપુચું થોડી ચાલે ઇન્નો ડોશી આવા અળપલો કરે હતો કોણ છે ભાઈ મારા જોવા કે એટલું મેં કંજરું ને એટલું તમારે તમાકુ હારી તો ભાઈ તમાકુ હારી ઓ ભાઈ આ તારી ડોશી સાર વાટી જાય છે બરાબર છે એ નાટક કર ખબર નહીં લાફા છે ના મેલી કવા દે મજા નહીં આવે ડોશી સાર વાટી જાય છે એટલે તીમલ લાફા છે ના મેલી તીમો ગુના વગરના મારશો ને મારવા ચો કીધું વાગુ જોયા તો લાફા મેલ્યા છે ને એનું પરિણામ અલગ આવશે હો આ તારી ડોશી સાર વાટી જાય છે ને એ તો અમારો હેઠું સમયમાં હજારો છે તમારે એકલોનું નહીં ચાલો પડે અમાર બાજુ પણ તમારે એકલોનું છે મપાયેલું છે હજારો છે હવે અને તું યાર લાફા મેલી બટપટી દેખાવ છે વાહી પણ મારવા નતું કીધું ડો અમે તમારે હા જોઈ લેવાનું પરિણામ છે એવું આવે છે હાર જોઈ દે ઓલે લાફા મેલ્યા છે ને હા જોવો તમે દેખો અમે કેટલો કહારો બેઠે છે તમારો એક લકીર કત્તી કા કહારો બેઠો તૈયાર નથી મપા કુના કોરી આવે છે ઠેઠો ચાલો અમે કઈ કહેતો મારવાનું ચો કીધું ખુશ થઈ જઈએ તો મારવાનું ચો કીધું તું મેં તો સમજાન કીધું તું ખાલી બોલો આવી રીતે વાટી જાય ના ચાલો તા કંકામાં બધું દુશ્મની વાળી બેહી છે બોલાઈ દીધે મેઠા હોયા ને અમે કહારો જેટલો બેઠે છીએ ટ્રેક્ટર લઈ જવા દઈએ થઈ કોક લાભો તો જવા દઈએ અને ભાઈ ને લાફા મેલા જાવ બંધ કરે હવે તારું એ ડોહા ઓબળો કા એ ડોહા હું થા સ્વાતિરાજ એક ભોડામાં પાવડો મેલ્યો એમાં ઊંધો ગોળું ફોડી લંગીને આવ્યો આવો ચોથી પાડોશી મળે છે રાશી અમૂર તો હા હરી કંકા કઈ ઝઘડા ગલાયા દુશ્મની ઓળાઈ ના પાડતો એટલે બંધ થા શરમ વગરની આમાં કોઈ વસ્તુ લેવી ને કોઈ નથી નીકળું તો જોવો બંધ કર ને તું યાર જતા તો અહીંથી અહીંથી એવો કંટાળો હોય અમે છે પાછા જો કે છોકરું હોય એમાં મન તો ધાનો અહીંથી શરમ વગરના એનું પરિણામ જોજો છે એવું આવે છે આ મેઠા ભાઈ તમે જજો અહીંથી મારું એ સર માર જવું તો કે ના જવું વળી જોયું મોનત દેતા જ નહીં ને ડોશિયા ચાર વાટી જાય અને તોય હોની દાદાગીરી તું શરમ વગરની તમારે લાખો નતો મારવાનો તું કંકા કલાકની કરતી જાય કેટલું હું આ ખોડ્યું છે આ તમાકુ કેટલી ખોડી બોલ કરી એટલે શું થાય સમજાવવાનું હોય મિલવાનું થોડી હોય તું બોલ કરતી એટલે કંટાળો આવે મને બીજું કોઈ નહીં હોમો હા તો ઊંઘી જશે સરપંચ એ સરપંચ ઉભા થજો કુશ ચાલ્યા ભાઈ ઊંઘવા દે કો તમે ઊંઘ્યા રહ્યા છો ને મને લાફા પડે છે પકડો વાક અલ્યા ઈ મને લાફા પડી છે તાણે પેલા વાઘઈ લાફા મેલ્યા મને વગરનું આખી એમને કોઈ લાફા મારે હું એ તો કહું છું તાણે હા મારો કચ્ચો હક નહીં તો મને લાફા મેલ્યા બોલો શિકારીના ડોશીએ હું કીધું હું કોણ ભરાય ના ભાઈ મને લાફા મેલ્યા બોલો તાણે મને પોલાઈને બોલાવે ખેતરમાં કે મેઠા હોય છે એટલે માર તો મને એવા છે ને ચાર સરપંચ તે મૂકવા તો તમાકુ જોવા બોલાવે છે વાઘો તે મને તો ભાઈબંધી કરી પાછી અને પાછો ભાઈટ મેલવા માંડે બોલો વાગો તાણે મારું બીજું આ તો કાઠું કેવાય લે આવું કરાય હું એ તો કહું છું અને મને કહે હેઠો કે ઓમ છે ને આ મારામાં છે ને શિખર હું કહેતો તો કે તમે વાઢી જો છે એ બાબતમાં મને લાફા મેલા બોલો હેઠો વાઢી જવાની ઓવા આમ વાઢ્યો આજ તમે વાઢ્યો કાલ એ વાઢશી મોઢું ભાગવાનું લે પણ એ સરપંચ હેઠો માજારો છે કોઈ કોણ એકલોનો નહીં આ મારો ભાગ છે મોય
પણ અમે ના વાટીએ સારે વઢાઈને તો પછી- બાગમાં વાજો હું વાઢે તો પછી એક તે હું બાગવાનું કયો મો કોનો કોઈક ન્યાય કરો છો નકર પછી મજા નહીં આવે ચોખ્ખી ચટવાત છે ન્યાય તો કરવું જ પડશે ને હું લઈને આયા હતો એ ફરિયાદ ઉભા હતા કાટાઓ એ કાટા આવજે ભાઈ ના ના, હું કરું છું હે? હા હું કરું છું એ તો વાય જ છે માર જોડી તાન બેઠા ભાઈ હા. બોલો સરપંચ આ બાજુમાં આવજે ભાઈ મેઠા ભાઈ ની કઈ ન્યાય કરવા જવાની બે હા હેડો યાર તો તમારે કરવાનો હા કા પણ એ જો મેઠા ભાઈ હમ દોયડી બોયડી પડી છે આપણે? દોડી તો લેતા જઈએ મેઠા ભાઈ હા દોયડી પડી ખાટલાની ઓન હવે ઘેર શાણી જો ખાલી તમે કહેજો કે ને હે તાણ અલ્યા માપેલું તો આખું પટી જા આખું શેઠુંડી હા તે વાળો તો લઈ લે રસ્તો ગમે તે વાળી તો એક પેલા કોક પાડોશી લઈ લે વડો પણ મેઠા ભાઈ મારે કશું રહેતું નહીં ખાટા નાલું પછી મજૂરી આ રળો જે તો એ ચા પોણી નાલ દે વડો વધારે નહીં યા 2000 રૂપિયા આલજો ને બાપરા ની નહીં ઘર કેટલા 2000 રૂપિયા જો વધારે થોડું મોઢામાં માં એવું બોલો 2000 હું બોલતા હો તમે શ્યામ 2000 માં તો પછી પેલા તો હું ના કહું કચેરીમાં એ સાહેબને ના બોલાવો માપણી વાળોને તે મારો 500,000 પટી જાય લ્યો એ રે આઈને માપી જાય તો અમે ગોમના સરપંચ હું કોમના તો એટલા તો તાણે આવ્યો છું કે તમે ઓનો ન્યાય કરાવો અને મારો સસ્તામાં પટો એવું કોક કરો સસ્તા ભાઈ 2000 સિવાય ના મેળ પર આ તો દુયા મારું ખાસ મિત્ર હોય ને એટલે નકર મારે જ રૂપિયો લેવા નહીં કશું વાંધો નહીં તાણ લેવાડો તારી ને બાપરા જો મજૂરી જવા 2000 ખોટો અધિકારીઓ બોલાવે શાણે પારાવશે ના કરતી હોય પટ્ટી જાય 2000 લે હટજો લ્યો 2000 હેડો વધારે પડતાલ પર રવાજો યા ના લે આવી મોત વધારે તો લાફા પડ્યા છે મને તાર માર વધારે ખાવો લાફા ઈ ના પડ્યા કરતા છે લેવડો હેડજો જલ્દી હેડો તાના દરરોજ નો જફા જતી રહે તમારે લે હળો સરપંચ કાકા 2000 માં 500 તન આલે અને 1500 મૂલી કશો વાંધો નહીં. આપણે નોમ તારું ને કોમ મારું હા હા આયા ડોશી હા હું ઘેર જવું થાક્યો હું તો બરોબર નો ઉપડાવશે કોણ ઉપડાવતા જો એ ગમે તે કોઈ બોલી દેજે હું થાક્યો છું લેડો પણ મારે ઘેર આવું જ છે ઉપડાવતા જો 5 મિનિટ રહો એટલે ગમે તે બોલી દે ને તારો હાર તાર જો લોબડો હા ઘેર જો તો દાળ બાળ મૂકજો અને હા. બેસો પઈ દેજો એમ કર હા રોટલાય હું કરી નાખું તું તારું વેકેન્ડ રા આવતી જ ના ઘેર ખાલી બેસો તો ખાજો આ જેટલો કોમ બતાવી તઈને તો કોમ બતાવી દીધો ઓલા બોલો જમીન માપવાની છે જમીન સરપંચ નહીં માપવાની જમીન તો કમ્પ્લીટ છે અલે આ હેઠાનું થોડું અમારે તકલીફ છે કાકા પકડ લો મોસ. પકડજી ખાટી એ લે સરપંચ કમ્પ્લીટ છે હા કમ્પ્લીટ આ બરોબર. જોઈ હા હોય તો બરોબર ઓય બરોબર એ તો કમ્પ્લીટ એ તો આગળ બરોબર. વધો આગળ આગળ સરપંચ ઈવન પકડાવો કે છેડો લે પકડો બરાબર. આવું કરો ઓમ હરકું આવું કરો સરપંચ જમીન માપ્યા હેઠો માપે છે ઓય થોડું આગું પાછું છે છે? આ થોડો ખૂણો અંદર છે ત્યાં જો હા તે હેડો ચમ માપો તમે હેડો ચમ માપો મેઠા ભાઈ ખબર નહીં આમ બાગ્યો છો ને હમણાં આ લાલ સોળ થઈ ગયા ગાય તાની રોજના ડખાને હરી જો આગળ વધો આપો અને અમે ભૈરન ચપચપ નહીં કરો આ એકલું કોઈ મેઠા ભાઈ નું થોડી છે ના ના આ શેઠો અમારો છે અમારો ડોહો તો જોક ના દેવો હોય માપવા માટે આમું ઈહું વાઘુનું કોમ છે અમારે એવું ખોટું કરવું છે કમ્પ્લીટ ન્યાયમાં રેડું છે શેઠા માપો તો મારા ડોહાની ચમ જરૂર ના પડે મેઠા ભાઈ ની ચમ જરૂર પડી ઈવન ઝઘડો થયો એટલે આબુ પડ્યો અમારે સરપંચ યા. જો આ બાદ દબાઈ ગયો ને આ હેડી કાઢ્યો આરી હેરી કાઢી બરોબર હા, બરોબર છે. આગળ લઈ તમે આગળ ખોટું નહીં બોલતા એ સરપંચ તમે મારી વાત ગનવારતા ચમ નહીં સરપંચ ને મેઠા ભાઈ ને બધા અમાર ડોહાન બોલાવો પેલા અલ્યા ઓમો વાઘુનું કોમ છે શેઠો અમારો મપાઈ છે તો ડોહાની જરૂર પડે બોલાવો ડોહાન અમુ આખો ગામનો સરપંચ હું છું તો વાઘુનું હું કોમ છે કયો સરપંચ ન્યાયનું હેડું છે આપ જો અમારા આ રહ્યો એ રેવા દો ખાટા ભાઈ રેવા દો હાલ માપશો ને હું મારા ડોહાન બોલાઈને આવું મારો ડોહો આવો પછી માપો પછી તમે આખો શેતર માપી દે બે બે
સરપંચ યા બે તો વાઘુન બોલાવજો વાકા બોલાજો આપણનું નડે આખું ગોમનો થોપલો હોય ઉભો છું હું તું હું હતું હેડો આગળ હેડો જો આ છે ને, આ મારામાં આવે છે આ મારા બાજુમાં આવે છે ને આ પોતું તો એ રવાટી નાખી લ્યો ખોતરી છે હા, આ ખોતરી છે. દાંતી રહી. તો પછી દાંતી રહી ખોતરી હું સરપંચ ખોટું શું કયો તાણા આવું આવતી ના હોય તાણ હોય આપણે વાંચવાનું ને લ્યો. લે હોય તો ઘણો ફેર છે હા? ઘણો જો જેટલું વ્યાજ અંતર પેલી થાય છે આગળ માપો હા? આગળ હવે એ દાંતી રહી ખોદ્યું છે એ. તાણી પછી દાળ મિલજો ને ભેંસો પઈ ગયો ભેંસો સાન નાખી ગયો ના ના ઉપડાવશે તને એ કોક જા અને આઈને બનાવજે ખાવાનું આવો પોટલા કાકુભાઈ મરામ બાબુ હા બોલો ઝાડ વાઢી છે બારો આજે સરસ કરી વાઢી છે ભેંસો ખવડાવો લેણો ઉપડાવો હા ઉપડાવો તું જવાન કાનો હજી કંટાઈને આવ્યો છે તો ને પાછું તું નાટક કરે છે અલે આ ઘેર જઈને બેહો પાવાની છે ને કોઈ છે નહીં આખા પામ જોયું અને તાતું તમે ઘર નજીક છે હું શાંતો બે વટા મારે હું કીધું વાઘુભાઈ કહેવાનું ડોશી હોય તો કોઈ ઉપરાવી એ તું મને જોઈ જ રહ્યો તો દોડ્યો તો અહીં શું કર્યું દોડ્યો હેલો ખારો ભાઈ ઉપરાવા નહીં આવે તારું કોમ કર ને ઉપાય જવું હોય તો જા લેડો મઉં નહીં કહું લેડો ના મેલ પણ હેડો ખેતરમાં હેડજે પેલા જમીન માં આપો હેડો હે ઓવા હેડજે જમીન માં આપો પેલા કોણ એ પેલા મેઠાભાઈ અને સરપંચ બન બધા લઈને આયા મને પૂછ્યા વગર હું એ જ કીધું કે પૂછવું તો પડે કે આ તો જો પોપટલાલ હા મને ના બોલાવો પડે કે જમીન માપવા બેઠા છે અને આ નાટક કરવા બેઠા છે રા પણ બનુ કહેતા હતા કે તમારી તો શું જરૂર હે? કોણ કે એ સરપંચ સરપંચ ને બરપન તેલ પીવા જાત તો આ મેઠિયા નાટક કરાવ્યું પણ ફોલો પાવ લો લો પાવડું ના લ્યો મારતા બારતા નહીં ખાલી બોલો મારવા બારવું નહીં અરે હાલ પંજરી પાઈ સરપંચ ને બબડો કર ઉપડાયો તો એ પોપટભાઈ તમે હેડજો હંગાત આયરા કોકને માથે ના તો પછી જાલે નહીં રહેતા તો અલ્યા ખોટા કજ્જા કરી આયા આટલા વાળી થોડું કમ્પ્લીટ છે આગળ માપો અને સરપંચ તમે કહો કે મેઠો અવળૈયો કરું જોઈએ જોજો ના ના હા? વાઘુનો જો અક્ષર વાત તો પછી જો સાચી છે. અલા, જો મેઠા ભાઈ તમાર તો કમ્પ્લીટ છે તો પછી આ બાજુમાં જ દબાયું છે તોય અમે બોલતા નહીં સરપંચ બોલો વાત તમે હું આ પાડોશી કોણ ઝઘડા કરે એટલે હા આટલા વાઘુભાઈ ની મોય દબાઈ દીધું છે શેરી નાખી દબાઈ દીધો નાખ્યું. હા હોવા તો પછી ના, મેઠા ભાઈ તમારું વોક નહીં વાત સાચી તાણ અમે કોટા ના પેલી કરીએ સરપંચ હોબળો મેં આ વાકુભાઈ ને એકલો ને નહીં દબાયું મેઠાભાઈ ને દબાયું છે વાત સાચી એ તો મને ખબર છે પણ જેના લગ્નમાં જ્યાં હોય ને એનો ગોણો ગાવા પડે આપણને તો આ તો અહીં મળે છે બરાબર સરપંચ હું ખોટો છું કેજો ના તમે હાસા છો મેઠા ભાઈ તો પછી તમે જોજો, હાથા આ હોય તો કેટલું હોકડું કરી જોજો આ હેડો જોજો ઓ લ્યો જોજો ખાલી આપણે હેડવું તો તકલીફ પડે એવું કરી જોવાનું. વાત સાચી છે હા? આ બોથા હોપી નાખ્યો તો જો જેરતા જેરતા વાકુભાઈ મોય પી ગયા છે તાન એક દાડ તો કીધું સરપંચ યો મુકો આ ખોટું કરો કે ના કીધે કે તો મારા કોરી છે કી બધું ના ચાલે આવું ચાલે જ નહીં યા સરપંચ ક્યાં જો તમે તમે ચિંતા ના કરજો હું માપણી વાકુભાઈ માપણી આ હેઠો માપું છું માપણી વાળી હા આ તમારા બાપનું છે બધું વાઘા માપમાં બોલો ભાઈ સરપંચ છું સરપંચ હોય ને ઘરના મારા હેઠળ સરપંચ નહીં એટલે સરપંચ નહીં ગોમનો સરપંચ અને ગોમ વાળો કે છે ગોમનો શું કરી નહીં ગો? તું ગંદો છે યા વાત થઈ જાય મારે બરાબર પણ તું બંધ થઈ જા શું કર્યું કે સરપંચ તું બધું તારી વાત થશે હવે તો શું કર્યું બધું થઈ ગયું તમ તાન મપાઈ ગયું બધું એટલે હું નીકળ્યું હે? આ થોડું તમાર દબોન છે હા હા હેઠો ખોતર્યો છે અને તમે કને પૂછીને માપણી કરવા આવ્યો છો સરપંચ શ્રી હા હિંમત ભાઈ કને પૂછવાનું મેઠો ભાઈ આયા કે અમારે આવું છે તમે આવી ગયા આ જમીનનો માલિક હું નહીં હે? તો પણ સરપંચ નહીં કોમ ને ગોમનો સરપંચ એનો સરપંચ ઘરનો મારા હેતરનો સરપંચ નહીં કેટલી વાર કહું ઘરવાળો કીધું તું ગોમનો સરપંચ ગોમ વાળો કીધું ઘરનો છે હા શું થયું? એટલે હું છું અમો આમાં મેઠા ભાઈ હોમું તમે દબોન કર્યું છે શેરતા શેરતા મોય પી ગયા છો એટલે એટલું કપાવું પડશે એટલે કપાવ આ નહીં એટલો ભાગ મારા આવે યા, ઈ હા, જ ઈ. ને. હા એટલું શેડી નાખો એટલે હવે છે ને જો આપણો આ ભાગ છે ને ઈ મારામાં આવશે ને તમારે આટલું આવશે જો આપણે જો યા, આટલું તમારે આવશે આ 2 ફૂટ ના 4 ફૂટ મારા આવશે બરોબર છે આ વાત સરપંચ એ નાટક આ પૈસા લેવા કર્યો બધો ના ભાઈ હું અમારે ન્યાયમાં બોલવું પડે ન્યાયમાં હું એ, બોલો એ, હા? એ, વાહ, વાહ. સરપંચ છું. છે નહીં
સરપંચ શું લગાય? અરે સરપંચ તારા ઘરનો. અલે એ વાઘુભાઈ હા? કે આવું આવો. તારા મનમાં સમજુ છું? ભાઈ સરપંચ એટલે એ વાઘુ હા? અમારે સોડિયો વીણી નાખ્યો સરપંચ શું આમાં. કહે? આ તારા વાતનું છે? સરપંચ તારા ઘરનો. ભાઈ રવા જો અલ્યા મેઠાભાઈ યાર સમજાવો ગોમનો સરપંચ શું એ કહે? મગજ છે, તું તારી બોલી છે. માર બહુ વાત ના કરે મેઠિયા. તાણે સરપંચ ને લાફા મેલો ચાલતું હોય ને મેલીએ કો લાફા ગોમનો વડીલ છે આ તારા પાનું છે બધું? એ વાઘુભાઈ એ સોડિયો વીણી નાખ્યો આમાં હાલ હમણાં. એ સરપંચ એ સરપંચ ઉભા રહેજો. નહીં મારતું માર. ભરા છે તારા સરપંચ. અલ્યા હું શું યાર ભરા યાર. ભોળા પાવડો મેં ભોળું ફોડી નાખ્યો. હું ભોળ્યો તો. ને કર તું યાર. અલ્યા તારા પર કેવું પર અમારે બોલાવો પડે. અલ્યા મેઠા ભાઈ પોસ ભાઈઓ ભેગા કરવા પડી ઓના પોસ ને પોસ તમારા અને શાંતિનું નિરાકરણ કરવું પડે. વાત કરો છો તે અને સરપંચ થોડા માપી એ તો બોલાયા પર આગળથી જમીન માપની વાળો ને તું એમ આ કઈ તૂટી જાય મને એકાણ કહેવાય અને કદી પગ ના મેલ તો હેઠા પડ. હાલ તો મારી જમીનમાં જ નીકળો તમે નીકળો હડો હાલો કાયદે નીકળી ગઈ લે. તાણે અને હું કરવાનું બધું આનું મારે એ તો હું હેઠો મારો હેરી આવ્યો હા હેરી ના હેઠો. ખાટા 2000 લેવામાં હમણાં 2 લાખ મોંઘું બહુ પડો. સારું થી માથું પાવડો બાવડો મેળ્યો નહીં નકર 3 વર્ષ બાકી છે હજુ સરપંચ. બોડું ફોડી નાખો પણ સરપંચ હોપડો યા, આપણી ભૂલ હતી. એ વાત હાચી પણ આપણો ચો ખબર હતી કે આ માથાડીઓ આવી જહ. કઈ વાઘુભાઈ બોલાવવા પડે જમીનના માલિકને જ બોલાવવો પડે કે આપણે એવું સોનમોનું પતિ જન 2000 આવી જવી પણ 2000 નાહી આવે ને એ સારું કહીને હમણાં પડવા માંડો. બેહડો હરજો આ